દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, છોટાઉદેપુરના ગુનાટા ગામે એક વીજ કરંટ લાગતા મહિલાનું મોત થવાનો મામલો સામે આવ્યો છે. જી હા દર્શક મિત્રો, ગુનાટા ગામે ઘાસ કાપીને જતી મહિલાને વીજ વાયર અડી જતા કરંટ લાગ્યો હતો અને તેનું છે તે ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. ગઈકાલે બપોરના 12:30 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. ઘાસ કાપીને જતી વખતે વીજ વાયર અડી જતા કરંટ લાગ્યો હતો. ઘાસચારો જે છે તે ઘાસનો ભારો વીજ તારને અડી જતા આ ઘટના બની હતી. મૃતક મહિલા છે તે જમકુબેન ગોહાભાઈ રાઠવા હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગ્રામજનો દ્વારા એમજીવીસીએલને રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ દરકાર ન લેવાતા આ દુર્ઘટના સર્જાવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. તો આવો આજે શું કહે છે ગ્રામજનો જાણીશું. તો બી એમનો નિકાલ નહીં આવ્યો. તો હવે પછી આવા બનાવ ના બને ને વહેલી તકે અમારા જે અરજી કરી એનો નિકાલ થાય એવું મારું માનવું છે. કેટલી વાર અરજી કરી? અમે એક વાર અરજી કરી છે ને બીજી 3 થી 4 વાર અમે મૌખિકમાં કીધું છે. શું નામ તમારું? રાઠવા રાકેશભાઈ ધનસિંહભાઈ, ગુનાટા સરપંચ. પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તેમજ પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિમાં કવાંટ ખાતે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્યનો મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે કવાંટ ખાતે પંચાયત ઓફિસ, ગામની શેરીઓ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજથી સ્વચ્છોત્સવ 2025 તથા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આજરોજ બુધવારે 5 વાગ્યાના અરસામાં કવાંટ ખાતે યોજવામાં આવ્યો હતો. આ અવસરે દર્દીઓને કીટ વિતરણ, બાળકોને ચોકલેટ તેમજ રોજબરોજ આપણું ગામ સ્વસ્થ રાખતા કર્મચારીઓ વચ્ચે જઈ અભિયાનનો અનોખો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા સ્વસ્થ અને સ્વસ્થ ગુજરાત નિર્માણ માટે લોકોને જાગૃતિ ફેલાવવા માટે અપીલ કરવામાં આવી હતી.